પરમાર, સુપ્રિન્ટેન્ડન્ટ માતૃછાયા અનાથ આશ્રમ નડિયાદ. સંદીપભાઈ, આજે બે બાળકો મળ્યા છે. આપને કેવી રીતે મળ્યા હતા, કઈ પરિસ્થિતિમાં મળ્યા હતા અને અત્યારે તેમનું જતન કેમનું થયું? આજથી સવા 2 વર્ષ પહેલાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બિલોદરા ગામ નજીક આવારો જગ્યા પર એક મર્ડર કેસ થયેલો હતો. એની સાથે એક 3 કે 4 વર્ષની દીકરી હતી, એનો પણ પગ તૂટેલો હતો. રૂરલ પોલીસ દ્વારા સંસ્થામાં આ દીકરીને દાખલ કરવામાં આવેલી હતી. દીકરીની સ્થિતિ જોઈએ તો પગ ઓપરેશન કરવું પડેલું હતું, એટલે સંસ્થા દ્વારા એનું ઓપરેશન પણ કરવામાં આવ્યું અને એનું ઘણું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું. ત્યારે એ દીકરી માતાનું નામ પૂજા, પિતાનું નામ ઉદય અને ભાઈનું નામ કનૈયા બતાવતી હતી. એના સિવાય બીજી વસ્તુ એને યાદ હતી નહીં. પોલીસ દ્વારા બહુ ઇન્વેસ્ટિગેશન કરતાં આ મર્ડરનો ગુનો ડિટેક્ટ થયો ન હતો. પરંતુ થોડા દિવસ પહેલાં, અઠવાડિયા પહેલાં આણંદમાં વાસદ નજીક આવી જ રીતે એક છોકરાને બ્રિજ નંબર 23 આગળ પટકવામાં આવેલો હતો. એના બંને પગે ફ્રેક્ચર થયેલું હતું અને એ બાળકને આ સંસ્થામાં દાખલ કરવા માટે આણંદ વાસદ પોલીસનો અને આણંદ બાળ સુરક્ષાનો ફોન મારી પર આવ્યો. ત્યારે એમણે એ કીધું કે બાળક કનૈયા બતાવે છે, પિતાનું નામ ઉદય બતાવે છે, બીજી માતાનું નામ લક્ષ્મી બતાવે છે અને બેનું નામ ખુશી બતાવે છે. તો થોડીક લાઇટ થઈ કે આ બે ભાઈ બહેનો હશે. અને દીકરાને સોમવારે જ્યારે સંસ્થામાં લાવવામાં આવ્યો તો એ બે જણ એકબીજાને મળીને ઘણા ખુશ હતા અને બંને એકબીજાને ઓળખ માટે રવિવારે પોલીસ દ્વારા બંનેનું વિડીયો કોલથી ઓળખાણ પણ કરાવી હતી. અને બંનેના કાઉન્સિલિંગ પરથી જૂના જે રેકોર્ડ હતા અને નવા જે દીકરાના કાઉન્સિલિંગ પરથી પોલીસને સક્સેસ મળ્યું છે અને આરોપીને પણ પકડ્યો છે. બાળકોનું અહીંયા સંસ્થામાં માતૃછાયા અનાથ આશ્રમમાં માતૃપ્રેમથી બહુ જ સરસ રીતે જતન કરવામાં આવે છે. બાળકો સંસ્થામાં ખૂબ જ ખુશથી આનંદથી રહે છે અને સંસ્થાનો એક ઉદ્દેશ છે, બાળકને આ જીવન અનાથ નહીં રહેવા દે, બાળકના સારું ભવિષ્ય બને એ માટે સંસ્થા સારા પ્રયત્ન કરશે. થેન્ક યુ. ઓકે, 2 મિનિટ.